નામ પ્રકાશભાઈ છે। હું આ જૂની લાખાજીરા શાક માર્કેટના વેપારીએ છીએ। અમે અમારે ત્રીજી પેઢીએ પણ હું અહીંયા ધંધો કરું છું અને મ્યુનિસિપાલિટીએ દિવાળી પછી અમારી શાક માર્કેટ બંધ કરી દીધી છે રિનોવેશનના અર્થે। આજથી 2.5 થી 3 મહિના થવા આવ્યા, કોઈ પણ અધિકારી અહીંયા મુલાકાત લેવા આવ્યો નથી અને અમને કોઈ પણ જાતના સંતોષકારક જવાબ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનથી અમને મળેલ નથી। ખાસ તો અત્યારે તમે પેલા કેટલા વર્ષથી અંદર બેસતા અને અત્યારે બહાર બેસો તો કેવો ધંધો ચાલી? અમારા ધંધામાં અત્યારે આર્થિક રીતે 50 થી 60% ફટકો પડી રહ્યો છે, કારણ કે માર્કેટ બંધ થવાથી જે અમારા ગ્રાહક આવતા હતા તે ડાયવર્ટ થઈ ગયા છે બીજી જગ્યાએ। એના હિસાબે અમને આર્થિક ફટકો પડેલ છે। તંત્ર પાસે શું માંગ કરી? તંત્ર પાસે અમારી એક જ માંગ છે કે અમારા વેપારી એસોસિએશનની જવાબદારી લઈ અને ઝડપથી અમને રિનોવેશન કરીને અમારી દુકાન અમને પાછી આપે, જેથી અમે અમારું પરિવાર ચલાવી શકીએ એવી અમારી વિનંતી છે। ભાડું પણ વધારવામાં અને મ્યુનિસિપાલિટીએ અમારી ઉપર સફાઈ કરના નામે 500 રૂપિયા ભાડું અને 18% જીએસટી અલગથી ઉમેર્યો છે, જે પણ ખોટી માગણી કહેવાય। અત્યારે અમે ધંધા વગરના છીએ અને ભાડા વધારા કરેલા છે। હવે શું માંગ છે તંત્ર પાસે? તંત્ર પાસે એક જ માંગ છે કે ઝડપથી બને એમ અમારી માર્કેટનું રિનોવેશન કરે અને અમને અમારી જગ્યા પાછી સુપ્રત કરે।